નમસ્કાર મિત્રો, ધોરણ 7 સ્વાધ્યાય 2.1 અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે અને આપણને કીધેલું છે ઉકેલો. મેં આગળ એક વિડીયો મોકલ્યો હતો જે 8મા ધોરણ હતો, પણ મેં કીધેલું કે આ વિડીયો ધોરણ 7 માટે પણ છે. તો એ વિડીયો તમે જોયો હશે, તમને થોડી આઈડિયા આવી ગઈ હશે કે આપણે દાખલા કેવી રીતના ગણવાના છે. આ બહુ અલગ ટાઈપનો ટોપિક છે, એટલા માટે હું તમને શાંતિથી સમજાવું છું. જો આ વસ્તુ એક વખત તમારા મગજમાં બેસી જશે પછી તમને તકલીફ પડશે નહીં, એટલે બહુ ધ્યાનથી અને સમજો. બરાબર. પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ છે કેવી રીતના ગણવો એ તમને હું સમજાવી દઉં છું. દાખલા નંબર 1, પહેલો એક્ઝામ્પલ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અપૂર્ણાંક કોને કહેવાય? ઉપર અંશ અને છેદ હોવો જોઈએ. આમાં છેદમાં કશું નથી, એટલે જ્યારે છેદમાં કશું ના હોય એટલે એકડો લખી શકાય. આના તો છેદમાં ઓલરેડી 5 હતા એટલે એમાં લખવાની જરૂર નથી. હવે ખાસ જોવાનું છે કે બંનેના છેદ સરખા છે. તમને દેખાય છે અહીંયા આગળ છેદમાં કેટલા આપેલા છે? 1, અને અહીંયા કેટલા આપેલા છે? 5. બંને સરખા છે? ના. હંમેશા રાખવાનું, અપૂર્ણાંકમાં સરવાળો બાદબાકી કરવાનો હોય ત્યારે છેદ સરખા હોવા જોઈએ જ, પણ આમાં નથી. તો આપણું પહેલું જ કામ શું છે? છેદ સરખા કરવાના છે. હવે કેવી રીતના કરવાના? કે અહીંયા 5 વડો લખી દઈને એકડો લખી દે, એવી રીતે ના થઈ શકે. તો એના માટે સૌથી સારામાં સારી રીત છે લસા લેવો. લસા કઈ રીતના લેવો એ પણ તમને સમજાવી દઉં. લસા તો અહીંયા આગળ છેદમાં કેટલા આપેલા છે? 1, અહીંયા છેદમાં કેટલા આપેલા છે? 5. લસા હંમેશા છેદનું જ લેવાય, અંશનું નહીં લેવાનું, છેદનું જ લેવાનું છે. હવે અહીંયા આગળ જુઓ, ઓલરેડી આ ખાનામાં તો એકડો આવી ગયો. જે ખાનામાં એકડો આવી જાય એટલે એ ખાનું પૂરું, એ ખાનામાં આગળ વધવાનું. ને આમાં તો ઓલરેડી એકડો છે એટલે આમાં આગળ વધવાનો પ્રશ્ન આવતો નથી. અહીંયા કેટલા છે? 5. હવે સૌથી પહેલાં જ 2 વડે ટ્રાય કરવાનો કે ભાગાકાર કરીને કે હું 5ને 2 વડે ભાગું તો ભગાય છે. કેવી રીતના ખબર પડે? તો અહીંયા 2 વડે ભાગો તો 2 દુ 4, નીચે 1 વધે છે. ભાગ્યું ક્યારે કહેવાય? ભાગ ક્યારે ચાલ્યો કહેવાય? જ્યારે છેદમાં 0 આવે ત્યારે. અહીંયા 0 આવે છે ના, ડેટ મીન્સ ભાગ ચાલતો નથી. એટલે કે 5ને હું 2 વડે ભાગું તો જવાબ 0 નહીં આવતો, એટલે ભાગ નહીં ચાલતો. તો હું 2નો ઉપયોગ નહીં કરી શકું. 2 પછી કોનો વારો આવે? 3. તો અહીંયા હું 3નો ઉપયોગ કરું તો 3 એકા 3, 5માંથી 3 જાય તો 2. આમાં બી 0 નહીં આવતો. આવે છે? આખો ભાગાકાર ગણવાનો હોય, કંઈ ઉતારવાનું તો સર નહીં, બાકી સર નહીં હોય તો ઉતારી દેવાનું. ડેટ મીન્સ અહીંયા પણ 0 નહીં આવતો, એટલે કે 3 વડે પણ ભાગ ચાલતો નથી. હવે 5 વડે ટ્રાય કરીશું તો 5 એકા 5, 0 આવી ગયું ને. ડેટ મીન્સ 5નો 5 વડે ભાગ ચાલે છે. તો 5નો 5 વડે ભાગ ચાલે છે. જવાબ કેટલો આવે છે? 1. ઉપર કેટલો જવાબ આવ્યો? 1. તો એ મૂકીશું અહીંયા નીચે. કેટલા વડે ભાગ કરે? તો 5 વડે. જો 5 વડે ના ચાલતો હોય તો પછી આપણે આગળ જવાનું, જ્યાં સુધી ભાગ ના ચાલે ત્યાં સુધી આપણે જઈ જવાનું. પણ હંમેશા યાદ રાખો, શરૂઆત ક્યાંથી કરવાની? 2થી કરવાની. બરાબર. ચલો, અહીંયા ભાગ ચાલી ગયો. હવે અહીંયા જે આવ્યું એ આપણો લસા કહેવાય. અહીંયા તો એક જ સંખ્યા આવી છે. આગળ આપણે દાખલા ગણશું એટલે ખબર પડશે. તો આપણો લસા કેટલો આવ્યો? 5. લસા 5 આવ્યાનો અર્થ શું થયો? કે આપણા બંનેના છેદમાં 5 હોવા જોઈએ. અહીંયા આગળ તો જુઓ, હવે આપણે નવી રકમ બનાવવાની. છેદમાં લસા 5 આવી ગયો, હવે નવી રકમ બનાવવાની. જૂની રકમ હતી 2/1. તો એમાં છેદમાં કેટલા લાવવાના છે? 5. છેદને પકડવાનો. તો 1ને કેટલા વડે ગુણું તો 5 આવે? તો 5 વડે. તો અહીંયા હું 5 મૂકું છું, તો ઉપર બી 5 મૂકીશ. ખ્યાલ આવ્યો? છેદ ઉપરથી અંશમાં જવાનું. તો 1 પંચું 5, 2 પંચું 10. ચલો, બીજી રકમ કઈ હતી? 3/5. આમાં તો ઓલરેડી છેદમાં 5 છે, તો ભાઈ હું 1 વડે ગુણીશ. 5 એકા 5, તો ઉપર બી 1 વડે ગુણીશ. 3 એકા 3. હવે બંનેની નવી રકમ બની ગઈ. તો જૂની રકમની જગ્યા પર નવી રકમ મૂકી દીધી. વચ્ચે ઓછા હોય તો ઓછા. હવે જુઓ, બંનેના છેદ કેવા થઈ ગયા છે? સરખા. છેદ સરખા હોય એટલે છેદને એક વખત લખી દેવાનો. ઉપર હતા 10 ઓછા 3. 10માંથી 3 જાય તો કેટલા વધે? 7. 7/5. આ આપણો જવાબ સાચો જ છે, પણ ઘણી વખતે પરીક્ષામાં આપણને આવો જવાબ નહીં આપતો, ઓપ્શનમાં બીજો આપે છે. હવે આ જવાબ ક્યારે આવી શકે? જ્યારે છેદ કરતાં અંશ વધારે હોય ત્યારે. હવે અહીંયા ભાગાકાર કરવાનો. 5/7. 5 એકા 5. 7માંથી 5 જાય તો 2. હવે એને લખાય કેવી રીતના એ સમજાવી દઉં. નીચે 5 છે, એ 5 એમને એમ જ રાખવાના, એને બદલવાનું નહીં. છેદમાં જે હોય એમને એમ રાખવાનું. બરાબર. હવે ઉપર જે આવ્યું ને એ આપણે અહીંયા લખી દેવાનું, અને છેદ જે શેષ વધી એ અહીંયા લખી દેવાનું. આપણો જવાબ. ખ્યાલ આવી ગયો જવાબ કેવી રીતના લખવાનો? ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. 4 + 7/4, નીચે કશું નથી એટલે 1 મૂકી દીધો. 7/8, છેદમાં 1 અને 8 બંને છે.
बराबर ने। हवे आ लाइन में 1 आई गयो एटले एमां तो आगळ वधवानुं कशुं जरूरत नथी। अहींया केटला छे 8। सौथी पहेला भाग केटला वडे करीशुं 2 वडे। जोईए भाग पड़े छे 0 आई गयो चाले छे तो 8 ना नीचे केटला मूकीशुं 4। 8 नी उपर केटला आव्या छे 4 तो 8 नी नीचे केटला मूक्या छे 4। केटला वडे भाग कर्यो 2 वडे। अहींया ऊंधुं जशे आनो जवाब नीचे आवशे पण आनो जवाब एनी बाजुमां आवशे। जेटला वडे भाग कर्यो एनी बाजुमां आवशे અને ઉપર જે ભાગ ચાલ્યો એ કેટલા વડે આવશે નીચે આવશે। હવે 4 માટે 8નું પતી ગયો 4 માટે ફરીથી 2 વડે પહેલાં ટ્રાય કરવાનો 0 આવી ગયો તો કેટલા આવ્યા 4ના કેટલા ભાગ પાડે કેટલા વડે ભગાયો 2 વડે તો 4ના નીચે કેટલા મૂક્યા 2 કેટલા વડે ભાગ કર્યો તો 2 વડે ખ્યાલ આવ્યો ને। જેના વડે ભાગ કર્યો એ બાજુમાં લખવાનું અને જે જવાબ આવ્યો ઉપર એ નીચે લખવાનું। ચલો હવે ફરી હવે નીચે કેટલા આવ્યા 2 હવે 2 માટે ફરી પહેલાં 2 વડે જ ટ્રાય કરવાનો 0 भाग चाली गयो तो 2 ना नीचे केटला आया ऊपर केटला था 1 1 आई गयो एटले दाखलो पूरो। आ लाइन तो ऑलरेडी पती ज गई थी। अहींया भी 1 आई गेलो पूरो। केटला वडे भाग पड्यो 2 वडे बराबर। तो अहींया आपणो लसा केटलो अहींया जेटला ने बधानो गुणाकार करवानो तो लसा केटलो आव्यो 2 गुण्या 2 गुण्या 2 2 दू 4 4 दू 8 आपणो लसा केटलो आव्यो 8 એટલે કે બંનેના છેદમાં 8 હોવા જોઈએ। લસા લીધા પછી પહેલું કામ શું કરવાનું નવી રકમ બનાવવાની। ચલો આ રકમ છે जूनी हवे एने नवी बनावानी। केवी रीतना बनावानी छेदनी मददथी। अहींया केटला हता 1 आपणे केटला लाववाना छे 8 1 ना केटला वडे गुणो तो 8 थाय 1 अठ्ठू 8 तो नीचे 8 लख्या तो ऊपर भी 8 लखवाना। उपरथी नीचे नहीं आववानुं नीचेथी ऊपर जवानुं बराबर। तो ऊपर केटला थाय 4 अठ्ठा 32 नीचे 1 अठ्ठू 8। बीजी रकम कही हती 7/8 अमो तो ऑलरेडी 8 हता छेदमो एटले आपणे 1 वडे गुण्यो तो ऊपर भी 1 वडे गुणवानुं तो 8 एका 8 7 एका 7। चलो बंनेनी नवी रकम बनी गई। जूनी रकमनी जग्या पर नवी रकम मूकी दो अने जूनी रकम वच्चे वत्ता ने बीजी रकम बंनेना छेद सरखा थई गया। छेद एक वखत लखी काढ्यो। ऊपर केटला छे 32 + 7 32 + 7 32 + 7 केटला थाय 39/8 भागाकार करवानो 39/8 आपणे गड्यो आवडे छे 8 एका 8 8 दू 16 8 तरी 24 8 चौक 32 केटला वध्या 7 लखवानुं केवी रीतना मैं समझाई दूँ। छेद में जे होय एमने एम लखी काढ्युं ऊपर जे आव्युं आगळ लखवानुं लखी काढ्युं अने शेष में जे वध्युं नीचे ए अहींया लखवानुं। ख्याल आई गयो। आपणो जवाब आ आपणो जवाब। ओके एक्जाम्पल नंबर 3 तरफ जोईए। चलो छेद सरखा छे नथी छेदनो लसा लेवानो 5 અને 7 बराबर। सौथी पहला 5 ने 2 वडे भागवानो। आपणे आगळ जोयुं कि भाई 5 ने तो 2 वडे नहीं भगातुं 3 वडे भी नहीं भगातुं डायरेक्ट 5 वडे भगाय। आपणे बंनेनो ट्राय करवानो। अहींया बंने वस्तु छे 5 અને 7 बराबर। तो आपणे 5 नुं तो खबर छे 7 नुं जोई लईए 7 ने 2 वडे भगाय छे तो 2 तरी 6 1 वधे छे नथी भगातुं। 3 वडे भगाय छे तो 3 दू 6 1 वधे नथी भगातुं। 5 वडे भगाय छे तो 5 एका 5 नथी भगातुं। 7 वडे भगाय छे तो 7 एका 7 भगाय छे बराबर। पण हवे सौथी पहला शुरुआत क्या करवानी 5 कारण के 5 वडे भगाय छे। बंनेमांथी कोईपण एकने भगातुं होय तो पण लखवानुं। आने भगाय छे 5 वडे अहींया 5 लख्युं तो केटला वध्या 1 खबर पड़ी ने केवी रीतना। आने नथी भगातुं એટલે आ एमने एम लख्युं। ख्याल आव्यो। चलो आना नीचे तो एकड़ो आई गयो आ पती गयुं। हवे आपणी कहेवाय केटला वध्या 7 7 ना केटला वडे भगाशे 7 एका 7 तो 7 वडे भाग्युं 1 लसा आ बंनेनो गुणाकार। चलो हवे छेद में 35 लाववाना छे लसा जेटलो आवे एटलो। आ जूनी रकमनी जग्या पर नवी रकम बनावी छे। नीचे केटला छे 5 5 ने केटला वडे गुणो तो 35 आवे 7 वडे तो ऊपर भी 7 वडे गुणवाना तो ऊपर केटला थई गया 21 नीचे 35। बीजी रकम हती एमां नीचे केटला हता 7 आपणे लाववाना छे केटला 35 7 ने केटला वडे गुणीए 5 वडे तो 7 पंचा 35 ऊपर 10। ख्याल आई गयो। हवे नवी जूनी रकमनी जग्या पर नवी रकम मूकी दो अने पछी दाखलो गणी काढो। मैं आगे समझाव्यो तो ए रीते। अहींया अंश करता छेद मोटा छे એટલે ભાગાકાર नहीं थाय એટલે आ ज आपणो जवाब। चलो एना पछीनुं एक्जाम्पल बंनेना छेद अलग अलग छे। छेद लसा लईशुं 2 वडे भाग नहीं चालतो आना 2 वडे नहीं चालतो आना भी नहीं चालतो 3 वडे आना नहीं चालतो पण आना चाले छे। आना नहीं चालतो એટલે एमने एम आना चाले छे એટલે जवाब आव्यो 5। तमे भागाकार करजो मैं समझाव्युं ए रीते बराबर। चलो हवे 3 वडे आ बंनेनो कोईनो नहीं चालतो तो 5 वडे तो 5 वडे आनो नहीं चालतो એટલે एमने एम पण आनो चाले छे એટલે 5 एका 5। हवे
5 પછી 6 વડે 7 વડે 8 વડે 9 વડે 10 વડે કોઈનું નહીં ચાલતું. અહીંયા તો એક આવી ગયું એટલે આ લાઈન તો પતી ગઈ. હવે કેટલા છે 11, તો 11 વડે ભાગ કરીએ છીએ એટલે 1. તો આપણો લસા આવી ગયો 3 × 5 × 11 એટલે 165. હવે આપણને એમ થશે 11 એકાને ઘડિયામાં 165 તો આવતા નહીં. જો કોઈ જગ્યાએ ના આવતા હોય ને તો સીધો ભાગાકાર કરી દેવાનો. આપણે કેટલા લાવવાના છે 165. આપણી પાસે છેદમાં કેટલા છે 11, તો 11 એકા 11 અને 11 પંચા 55. તો ખબર પડી જાય કેટલા વડે ગુણવા પડશે. ખબર પડી ગઈ? એટલા જ ઉપર વડે. એવું ને એવું અહીંયા કરવાનું. બરાબર. અહીંયા કેટલા હતા 165, છેદમાં કેટલા હતા 15. ભાગ કરીએ 15 એકા 15, 15 એકા 15. કેટલા વડે ગુણવા પડશે 11 વડે. અને પછી જૂની રકમની જગ્યા પર નવી રકમ મૂકીને દાખલો ગણી કાઢવાનો. ખ્યાલ આવ્યો? ચલો એક બીજું એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. 3 પદવાળો છે. 10, 5, 2 છેદ અલગ અલગ છે. બધાનો લસાઅ 2 વડે અને ભગાય છે તો એની જગ્યાએ 5. અને નથી ભગાતું એમને એમ. અહીંયા ભગાય છે 2 એકા 2. બરાબર. હવે આ 2 જ બાકી રહે. આમાં તો એકડો આવી ગયો. હવે આ બંનેને 2 વડે નહીં ભગાતું, 3 વડે નહીં ભગાતું, પણ 5 વડે ભગાય છે એટલે 5. 1 1 3 એમાં એકડો આવી ગયો એટલે દાખલો પૂરો. તો આપણો લસા કેટલો આવે 2 × 5 = 10. હવે પહેલું કામ શું છે નવી રકમ બનાવવાની. તો નવી રકમ બનાવી દીધી 10. ઓલરેડી છેદમાં 10 હતા એટલે 10 એકા 10. આમાં છેદમાં 5 હતા, 5 દુ 10 એટલે ઉપર બી 2 વડે. અહીંયા છેદમાં 2 હતા, 5 વડે 10. ખ્યાલ આવી ગયો? અને પછી જૂની રકમની જગ્યા પર નવી રકમ મૂકી દેવાની અને દાખલો ગણી કાઢવાનો. હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે દાખલા નંબર એમાં જ દાખલા નંબર 6 અને 7. હવે 6 અને 7માં તમને હિન્ટ આપી દઉં છું. ગણવાનું તમારે જાતે છે. હવે કેવી રીતના ગણશો એ તમને સમજાવી દઉં. હવે રકમમાં આવું આપેલું છે 2/3. એક દાખલાની હિન્ટ આપી દઉં છું એટલે તમે બીજું સમજી જજો. આ મિશ્ર સંખ્યા કહેવાય. હવે એને અપૂર્ણાંક બનાવવાની. કેવી રીતના બનાવવાની? તો છેદમાં જે છે એમને એમ રાખવાનું. અહીંયા છેદમાં કે જે છે એમને એમ રાખવાનું. સૌથી પહેલાં બંનેનો ગુણાકાર કરવાનો. 3 દુ 6. જે જવાબ આવે એનો ઉપરવાળા જોડે સરવાળો કરવાનો. તો 3 દુ 6, 6માં 2 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 8. અહીંયા પણ એવું જ કરવાનું. પહેલાં બંનેનો ગુણાકાર 2 તરી 6, 6માં ઉપર કેટલા આપેલા છે 1, તો 1 ઉમેરવાનું. 2 તરી 6, 6માં 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય 7. તો આપણી રકમ થઈ ગઈ 5મા નંબરના દાખલાની. અને પછી આપણે દાખલો ગણવાનો. ખ્યાલ આવ્યો? આવી રીતે 6થા નંબરના દાખલાની રકમ બનાવવાની. છેદમાં 2 ના 2, અહીંયા છેદમાં 8 ના 8. પહેલાં બંનેનો ગુણાકાર 2 8 16, 16માં 1 ઉમેરો એટલે કેટલા થાય 17. એટલે પહેલું કેટલું થશે 17/2 ઓછા અહીંયા આગળ નીચે 8 ના 8 જ મૂક્યા હતા ને. 8 તરી 24, 24માં 5 ઉમેરો તો 24 ના 5 29, 29/8. તો આની રકમ બનશે 17/2 ઓછા 29/8. ખ્યાલ આવ્યો? આ 2 દાખલા તમે આગળ મેં જેમ સમજાય એમ જાતે ગણવાનો પ્રયત્ન કરો. આવડે એવા જ છે, સહેલા જ છે, તમે ગણી શકશો. ઓકે. ના ખ્યાલ આવે તો વિડીયો ફરીથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે.